મારી બહેન તેના લગ્નની રાત્રે ઘરેથી ભાગી ગઈ. મારા પિતાએ તેનું દહેજ ઉપરના માળના રૂમમાં ફેંકી દીધું, તેને તાળું મારી દીધું અને કહ્યું કે જો કોઈ તેને ખોલશે તો તે મારો મૃત ચહેરો જોશે. ઘરમાં બધા ગભરાઈ ગયા હતા અને વર્ષો સુધી કોઈ તેની નજીક ગયું નહીં. એક રાત્રે મેં મારા પિતાને તે રૂમમાં દૂધનો ગ્લાસ લઈ જતા જોયા, તેથી હું તેની પાછળ છુપાઈ ગયો. જ્યારે મેં અંદર ડોકિયું કર્યું ત્યારે મારા પગ નીચેની જમીન સરકી ગઈ. મારું નામ માનસી છે. હું અલ્હાબાદમાં રહું છું. મારું જીવન વિચિત્ર રહ્યું છે કારણ કે મારે કોઈની ભૂલની કિંમત ચૂકવવી પડી. અમે ભાઈ બહેન હતા, 2 બહેનો અને એક નાનો ભાઈ. મારી મોટી બહેન ખૂબ જ શાંત અને સુંદર હતી અને મારા પિતાની આંખનું કિંમતી. હું મારી બહેન રિયાને પણ ખૂબ પ્રેમ કરતી હતી, તેથી હું તેના જેવી બનવા માંગતી હતી. જો તે લોટ ભેળવે તો હું આગ્રહ રાખતી કે હું પણ તેને ભેળવીશ. જો તે રાંધે અને મારા પિતા તેના રસોઈના વખાણ કરે તો મારે ગમે તે ભોગે રાંધવું પડશે. આ મારી સૌથી મોટી ભૂલ હતી. મારા પિતા ઘણીવાર રિયા દીદીને ખૂબ કાળજી રાખવા કહેતા, કારણ કે તેના નાના ભાઈ બહેનો તેનું અનુકરણ કરતા હતા. છેવટે રિયા દીદી કંઈ ખોટું કરી શકતી નથી, પરંતુ સમય સાબિત કરે છે કે તે ફક્ત આપણી ગેરસમજ હતી. દીદી માનવ હતી અને માનવ સ્વભાવ સાચા અને ખોટા બંનેને સમાવે છે. જેમ મેં પહેલાં કહ્યું હતું તેમ મારી બહેન અતિ સુંદર હતી. ગ્રેજ્યુએટ થતાં જ ચારે બાજુથી દરખાસ્તોનો વરસાદ શરૂ થઈ ગયો. એવું લાગતું હતું કે સંબંધીઓ તેને પોતાની પુત્રવધુ બનાવવા માટે સ્પર્ધા કરી રહ્યા છે અને તેઓ અમારા ઘરે બિનજરૂરી મુલાકાતો લેવા લાગ્યા. મારા પિતાએ વિચાર્યું કે જો હું મારી દીકરીને એક પરિવારને આપી દઉં તો બીજો પરિવાર બિનજરૂરી રીતે ગુસ્સે થશે. તેથી મારા પિતાએ મારી બહેનના લગ્ન એવી જગ્યાએ કરવાનું નક્કી કર્યું જ્યાં કોઈ સંબંધી ન હોય. તેઓ કરશે. કદાચ મારા પિતાને ત્યારે ખ્યાલ નહોતો તેઓ કેટલી મોટી ભૂલ કરવાના હતા. તેમણે દીદીના જીવન વિશે આટલો મોટો નિર્ણય લેતા પહેલાં તેના હૃદયમાં શું છે તે જાણવાનો પ્રયાસ કરવો જોઈતો હતો. તેમના માથા પર હાથ રાખો અને તેમને પૂછો, દીકરી, તમે તમારા ભવિષ્ય વિશે વિચાર્યું હશે. જો તમારા મનમાં કંઈક હોય તો મને કહો. જો તમને મારાથી શરમ આવે તો તમારી માતાને તમારું રહસ્ય કહો. પણ પપ્પાએ આ બાબતે પરિવારના કોઈ સભ્યનો અભિપ્રાય લેવાની પણ તસ્દી લીધી ન હતી. તેમણે દીદીના લગ્ન બહાર કોઈ સાથે વાતચીત કરીને ગોઠવી દીધા હતા અને પછીથી પુરુષો વચ્ચે લગ્ન નક્કી થઈ ગયા. એક દિવસ પપ્પા મમ્મી પાસે આવ્યા અને કહ્યું, મેં રિયાના લગ્ન નક્કી કર્યા છે. તેઓ ખૂબ જ સારા લોકો છે. તેઓ ખાય પીવે છે. તેઓ એક શ્રીમંત પરિવારમાંથી છે. તેઓ અમારી દીકરીને ખુશ રાખશે. મમ્મી બિલકુલ ચૂપ હતી. ફક્ત મમ્મી જ નહીં, પણ વીજળીનો જોરદાર ઝટકો પણ અમને લાગ્યો. અમે ત્રણેય ભાઈ બહેન એક રૂમમાં બેઠા હતા, એકબીજા સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા હતા, વિચારી રહ્યા હતા કે શું થયું અને કેવી રીતે થયું. મમ્મીએ પૂછ્યું, કપિલ, આ કેવી રીતે બન્યું હશે? દીદી સંપૂર્ણપણે વિચારમાં ખોવાઈ ગઈ. બીજા દિવસે મમ્મી અમારા રૂમમાં આવી. મમ્મીએ કહ્યું, રિયા, સારી રીતે તૈયાર થઈ જા. છોકરાનો પરિવાર આજે તને મળવા આવશે. દીદી ફરિયાદ કર્યા વગર રહી શકી નહીં. તેણે કહ્યું, મમ્મી, મેં ક્યારેય અપેક્ષા નહોતી રાખી કે પપ્પા આવો નિર્ણય લેશે. મમ્મી ચોંકી ગઈ. તેણે રિયાનો હાથ પકડીને કહ્યું, મારા બાળક, મને કહે કે જો તને કોઈ બીજું ગમે છે અથવા કોઈએ તને લગ્ન કરવાનું વચન આપ્યું છે તો હું તને ખાતરી આપું છું, જો તારી પસંદગી સારી હશે તો હું તારા લગ્ન તે જ જગ્યાએ કરાવીશ જ્યાં તું કહેશે. દીદીએ નામાં માથું હલાવ્યું અને કહ્યું કે ના, હું આવું કંઈ નથી કહી રહી, પણ હજુ પણ મારું હૃદય વિચિત્ર વિચારોથી ઘેરાયેલું છે. મેં તે લઈ લીધું છે. એવું લાગે છે કે તે મને ખુશી નહીં આપે, પણ મારા ભાગ્યને બગાડે. દીદીના શબ્દોથી મમ્મી ખૂબ જ ભાંગી પડી. મમ્મીએ કહ્યું, આવી વાતો કહેતા પહેલાં તમે વિચાર્યું પણ નહીં કે મમ્મી શું પસાર થઈ રહી હશે. તેઓ દીદીને મળવા આવ્યા હતા. તેમાં એક વૃદ્ધ સ્ત્રી અને એક નાની છોકરી પણ હતી. તેમણે મને કહ્યું કે તેમની માતા કોમામાં છે, તેથી દીદી અને તેની બહેન આવી હતી. મમ્મી દીદી માનસીને પણ પોતાની સાથે લઈ ગઈ હતી અને છોકરીની બહેન દીદીને ખૂબ પ્રેમ કરતી હતી. તેને પણ તે છોકરી ગમતી હોય તેવું લાગતું હતું. તે માનસીને ભાભી ભાભી કહેવા લાગી હતી. પછી છોકરાની દાદી જતા રહ્યા
માનસીએ દીદીના હાથમાં થોડા પૈસા મૂક્યા. સાચું કહું તો માનસી મને ખૂબ જ સાંત્વના આપી છે. મને કહો રિયા, તમને શું લાગે છે? દીદી શરમથી શરમાઈ રહી હતી, તેના ગાલ સંપૂર્ણપણે લાલ થઈ ગયા હતા. દીદીએ કહ્યું, મમ્મી, મને આ સંબંધ સામે કોઈ વાંધો નથી. પછી અમારું ઘર ખુશીથી ભરાઈ ગયું. કોઈને ખબર નહોતી કે ખુશી જલ્દી દુઃખમાં ફેરવાઈ જશે. બધું આટલું સારું ચાલી રહ્યું હતું. કંઈ જ ખોટું નહોતું. દીદી ખુશીથી દરેક વસ્તુમાં ભાગ લઈ રહી હતી. તે પોતાની બેગમાં બધું જોડીમાં પેક કરી રહી હતી. તેણે પોતાની પસંદગીના જૂતા પણ પસંદ કર્યા હતા. એટલું જ નહીં, તેણે લગ્નની સરઘસ માટે પોતાના પાર્લરની પણ વ્યવસ્થા કરી હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું. દીદીની યોજનાઓ વિશે કોઈને ચિંતા પણ નહોતી. ઘરમાં બધા ખૂબ ખુશ હતા. મેં એક અઠવાડિયા પહેલાં ઢોલકીની વ્યવસ્થા કરી હતી. મમ્મીએ મને ચેતવણી પણ આપી હતી કે છોકરીના લગ્નમાં આટલી વહેલી ઢોલકી ન વગાડવી જોઈએ. પણ હું સાંભળવા માંગતી નહોતી. અમે ઢોલકી ખૂબ વગાડતા હતા અને દીદીને તે ખૂબ ગમતી હતી. હકીકતમાં તે તેના કહેવા પર ગીતો પણ ગવાવતી. મને લાગ્યું કે જો શરમોહયા ન આવી હોત તો તે આવીને અમારી સાથે ગીત ગાત. ગમે તેમ સમય પસાર થયો અને દીદીના લગ્નની સરઘસનો દિવસ આવી ગયો. દીદી મોંઘા પાર્લર પહેરીને આવી હતી. તેણે પોતાનો મનપસંદ લહેંગા પહેર્યો હતો. થોડીવાર પછી સરઘસ આવ્યું. જ્યારે મેં વરરાજાને જોયો ત્યારે મારું મોં ખુલી ગયું. તે ખૂબ જ સુંદર હતો. મેં દીદીને કહેવાનું નક્કી કર્યું કે તેનું રાજકુમારી જેવું નસીબ છે. હું મારા રૂમમાં દોડી ગયો, પણ દીદી ત્યાં નહોતી. મને આઘાત લાગ્યો. હું દીદીને ત્યાં જ છોડીને આવ્યો હતો. તે ક્યાં ગઈ હતી? હું તેને શોધવા મમ્મીના રૂમમાં ગયો, પણ તે પણ ખાલી હતો. મારી ચિંતા ખૂબ વધી ગઈ. હું ઝડપથી બહાર આવ્યો અને મમ્મીને શોધવા લાગ્યો. મમ્મી મહેમાનોની સંભાળ રાખવામાં વ્યસ્ત હતી. મેં મમ્મીનો હાથ પકડીને તેને એક ખૂણામાં લઈ ગયો અને પૂછ્યું, મમ્મી, માનસી દીદી ક્યાં છે? મમ્મીએ કહ્યું કે તે તેના રૂમમાં હોવી જોઈએ. મેં કહ્યું કે તે તેના રૂમમાં પણ નથી. મમ્મીએ મારો હાથ હલાવ્યો અને કહ્યું, તે અહીં ક્યાંક આસપાસ હશે. પાછળ હટી જા, મને મહેમાનોને મળવા દે. તે એવી રીતે બોલી કે જાણે તેને કંઈ ખબર જ ન હોય. પછી મેં મમ્મીનો હાથ પકડીને હલાવ્યો. મેં કહ્યું, મમ્મી, હું ખૂબ ગભરાટ અનુભવી રહી છું. મમ્મી પણ ચોંકી ગઈ. મમ્મીએ કહ્યું, હું તારી ચિંતા દૂર કરીશ. મમ્મી મારી સાથે આવી. અમે દીદીને એક રૂમમાંથી બીજા રૂમમાં, એક રૂમમાંથી ત્રીજા રૂમમાં શોધતા રહ્યા. પણ તે ક્યાંય મળી નહીં. મમ્મીનો ચહેરો રંગહીન થઈ ગયો. પછી માળા વિધિનો સમય થયો અને માળા વિધિનો અવાજ શરૂ થયો. પપ્પા રૂમમાં આવ્યા. તેમની આંખો લાલ થઈ ગઈ. કદાચ તેઓ તેમની દીકરીના જવાથી શોક કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની પ્રિય દીકરી બીથીએ તેમનું ગૌરવ ખંડિત કરી નાખ્યું હતું. પપ્પાએ કહ્યું, દીકરી, માનસીને જલ્દી લઈ જા. માળા વિધિનો સમય થઈ ગયો છે.